વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક યોજી। બેઠકમાં ઈશુદાન ગઢવીએ ઉપસ્થિત કાર્યકરોને ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરવા તેઓની સમસ્યા નિરાકરણ માટે પ્રજા સાથે રહી લડી લેવા હાકલ કરી। વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાતની પ્રજા ભાજપનો વિકલ્પ શોધે છે। કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા ગુજરાતમાં લડી રહી છે, ત્યારે આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મતદારો માટે વિકલ્પ બની રહેશે। આગામી સમયમાં ઉમરગામમાં જાહેર સભાના સંભવિત આયોજન બાબતે પણ તેઓએ કાર્યકર્તાઓને જણાવ્યું, સાથે સતત લોકસંપર્ક કરવા અનુરોધ કર્યો હતો। आम आदमी पार्टी तमामे तमाम 12,000 सीटों पर चूंटणी लड़वानी है, जेना भागरूपे आज मैं वापी महानगरपालिकाना कार्यकर्ता होद्देदारों साथे मीटिंग करीने समीक्षा करी छे। उमरगाममां पण आगामी समय में तालुका जिला पंचायतनी चूंटणी आवी रही है, नगरपालिकानी आवी रही है, जेने लईने अमारा होद्देदारों साथे अमारा जोन प्रमुख रामभाई, अमारा लोकसभा इंचार्ज पांडेजी, जिला प्रमुख सहितनी टीम साथे आजे उमरगामनी ओचिंती मुलाकात लीधी। कार्यकर्ताओं साथे होद्देदारों पदाधिकारी साथे मीटिंग करी छे अने अमारो टार्गेट छे, अमे अत्यार सुधी 2 महीनामां 10,000 मोहल्ला अने गामनी सभाओ करी छे, ज्यारे उमरगाममां एटली सभाओ थई नथी थई शकी। तो एना कारणो जाणी, कई प्रश्नो होय तो ए समस्याओ जाणी अने कार्यकर्ताओने हाकल करी छे। जे चूंटणीओ लड़वा मांगे छे एने पण हाकल करी छे અને આગામી સમયમાં શનિ રવિમાં ખૂબ મોટું કેમ્પેન અમે આખા ગુજરાતમાં ચલાવવાના છીએ, ગ્રામ સભા મોહલ્લા સભાનો, તો એમાં જોડાઈ જવા હાકલ પણ કરી છે। સાથે સાથે અહીંયા આટલા વર્ષો બાદ ઉમરગામમાં હું આવ્યો, અહીંયા ધૂળની ડમરીઓ ચડે છે, રોડ રસ્તા સારા નથી, સ્થાનિકોને પૂરતી રોજગારી મળતી નથી, મળે છે તો પૂરતો પગાર મળતો નથી। ચારે બાજુથી અત્યારે ઉમરગામમાં ભ્રષ્ટાચાર चरमसीमाए छे। भाजपना नेताओने एटलू ग्रांट अने फंड मळे छे। અહીંથી કેટલી કંપનીઓ મેં સાંભળ્યું છે કે ભાજપને પોલ્યુશન વચ્ચે એર પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે, ધૂળનું પોલ્યુશન છે, છતાં એ જીવી રહી છે। હું તમને સૌને લાખ લાખ અભિનંદન આપું છું કે ભાજપના રાજમાં તમે પોલ્યુશનની વચ્ચે તમારા આયુષ્ય ઘટાડી રહ્યા છો। તો હું પ્રજાને પણ વિનંતી કરું છું કે જો તમારે તમારો જીવ વાલો હોય, તમારા સંતાનોનો જીવ વાલો હોય, કમસે કમ આ કેન્સર સહિતની જે બીમારીઓથી તમારે બચવું હોય તો પોલ્યુશન, એર પોલ્યુશન, પાણી પોલ્યુશન, ધૂળ પોલ્યુશન આ બધું દૂર કરવું પડશે ને દૂર ત્યારે જ થશે કે ભાજપ જશે। એટલે મારી વિનંતી છે કે ભાજપના કાર્યકર્તાઓ પણ પોતાના સંતાનોનું ભલું ઈચ્છતા હોય તો આમ આદમી પાર્ટીને મત આપે, ભાજપને ન આપે। નહીં તો તમને કદાચ ભાજપ વાળા કોન્ટ્રાક્ટ આપી દેશે, ગ્રાન્ટમાંથી કોન્ટ્રાક્ટ આપી દેશે, તમને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપી દેશે, પણ તમારા સંતાનોનો જીવ લઈ લેશે, તમારા સંતાનોને, તમારા વડીલોને એ લોકો દવાખાનામાં મોકલી દેશે। આટલા ભ્રષ્ટાચારીઓ છે, રાવણ જેવી આત્માઓ ભાજપના નેતાઓમાં પ્રસરી ગઈ છે અને ખૂબ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ત્યારે મારી વિનંતી છે જનતાને કે જાગો, જાગવાનો સમય આવી ગયો, તમારા આત્માને પણ જગાડો। અને મારા કાર્યકર્તાઓને પણ હાકલ કરી છે મેં કે તમારી ઉપર ગુજરાતની જનતા વિશ્વાસ કરીને બેઠી છે। તમારે ભાજપના ભરડામાંથી, અજગર જેવા ભરડામાંથી ઉમરગામની જનતાને છોડાવવાના છે। SIRમાં અત્યારે જે અમારે 20,000 BLA 2 બન્યા છે અને 50,000માંથી 20,000ને અમે જે 73 લાખ જે મતદારો કપાયા છે, 73,73,000 એ મતદારોનો અભ્યાસ કરવા માટે અમે આપ્યું છે। મને પૂરી શંકા છે કે ભાજપ જ્યારે જ્યારે પ્રજા એને મત નથી આપતી ત્યારે ભાજપ આ SIRના માધ્યમથી જેના વિરોધી છે, ડિમોલેશન કર્યું હોય એવા લોકો, વિરોધીઓ હોય, ખેડૂતો હોય, ગરીબો હોય, વંચિતો હોય, શોષિતો હોય, શ્રમિકો હોય, જેના 12 લાખ શ્રમિકો પરેશાન કર્યા છે, એવા લોકોના મતદાન કાપ્યા હોય એવી પૂરેપૂરી આશંકા છે, જેનો અભ્યાસ અમે કરી રહ્યા છીએ અને આગામી સમયમાં અભ્યાસ થયા બાદ અમે ઓફિશિયલી એના ઉપર સ્ટેટમેન્ટ આપીશું। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।